टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। જાલોદ તાલુકાના કદવાડ તાલુકા પંચાયતની ચૂંટણીમાં હારી જતા ભાજપ ઉમેદવારના સમર્થકોએ તેમના કાર્યકાળ દરમિયાન લગાવેલા સોલાર લાઇટના પોલ ઉખાડીને લઈ ગયા હતા। આ અંગેનો વિડીયો સામે આવ્યા બાદ ન્યૂઝ કેપિટલની ટીમે રિયાલિટી ચેક કર્યું તો જાણવા મળ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર બાદ બીજેપીના પૂર્વ પ્રમુખે રોષ ઠાલવતા સોલાર લાઇટો ઉખાડી દીધી અને આ તરફ સુમિત્રાબેન અગાઉ તાલુકા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે અને તેમના કાર્યકાળમાં જ કદવાલના ખેડા ફળિયામાં સોલાર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવી હતી। ત્યારે કોંગ્રેસના પ્રકાશ નિસરતા સામે હાર મળતા ઉશ્કેરાયેલા પૂર્વ પ્રમુખે લગાવેલા થાંભલાઓ ઉખાડી લીધા અને ચૂંટણીમાં હારનો બદલો લેવા માટે લાઇટો કાઢી લેવાતા હવે સ્થાનિકોને અંધારામાં રહેવાની ફરજ પડી છે। ગઈકાલે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જે વિડીયોમાં જે સરકારી જે સ્ટ્રીટ લાઇટના થાંભલા છે તે ઉખેડવાનો વિડીયો વાયરલ થયો હતો। તે વિડીયો ઝાલોદ તાલુકાના કડવાલ ગામનો છે। તાજેતરમાં જ યોજાયેલી ઝાલોદ તાલુકા પંચાયતની બહાર કડવાલ 2 બેઠક પર રસાકાસી જંગ ખેલાયો હતો। આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પ્રકાશભાઈ નિસરતાએ 2207 મત મળ્યા હતા, તેઓ વિજેતા જાહેર થયા હતા। બીજી તરફ ભાજપના ઉમેદવાર સુમિત્રાબેન વસૈયા માત્ર 1413 મત મળતા તેમનો પરાજય થયો હતો। પરિણામ જાહેર થયા બાદ ખેડા ગામના સંગાડા ફળિયામાં સ્થિત તંગ બની હતી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર ભાજપના કાર્યકરો આ હાર સ્વીકારી શક્યા નહોતા અને એમને મત કેમ ન આપ્યો તેવો આક્રોશ વ્યક્ત કરીને તેમને ફળિયામાં લાગેલી સ્ટ્રીટ લાઇટો પર પોતાનો રોષ ઠાલવ્યો હતો। લોકશાહીમાં જનતાના નિર્ણયને સ્વીકારના બદલે પાયાની સુવિધાઓને છીનવી લેવાઈ હતી। આપણી સાથે ગામના અમુક વ્યક્તિઓ છે, આપણે તેમની સાથે વાત કરશું। શું બનાવ બન્યો હતો કાલે હકીકતમાં? સર, કાલે 4 દિવસથી કે જે તે ભાજપના ઉમેદવાર સવસિંગભાઈ મોગલાભાઈ વસૈયા કદવાળ ગામે આ લોકોની ભાજપ પાર્ટીને હાર થવાથી એક ક્રોધે ભરાઈને જે કોઈ સ્ટ્રીટ લાઇટ સોલરના થાંભલા જાતે આવીને ઉખેડી ગયેલા। તો મેં કીધું કે ભાઈ કેમ લઈ જાઓ છો? તો કે તમે કોંગ્રેસ પાર્ટીની મદદ કરી છે અને અમને મદદ કરી નથી, એના માટે જે સોલર અમારી નાખેલી છે એ સોલર અમે ઉઠાવી જઈએ એમ કરીને સોલર આ લોકો કાઢી લઈ ગયા। અને જે સુમિત્રાબેન સવસિંગભાઈ 2021માં વિજય થયેલ એમના હાથે 2.5 વર્ષે તાલુકા સભામાં રહી ચૂકેલ અને 2.5 વર્ષ પ્રમુખ બનેલ, એના બાદ આ સોલર આ લોકોએ આવી અને અમને મદદ કરી એવી રીતે કરીને આ લોકોએ સરકારી ઇન્કમ સોલર થાંભલા નાખી ગયેલા। અને એના બાદ સવસિંગભાઈ મોગલાભાઈ વસૈયાને હાર થવાથી 2026માં આ લોકો ક્રોધે થઈ અને આવીને લેડી સબ ઉઠાઈ ગયા। કેટલા થાંભલા હતા? અહીંયા 9 હતા આ ફળિયામાં અને પહેલા ફળિયામાં 3। તો હાલ જે થાંભલા ઉખેડી ગયા છે તેના લીધે કેવી પરિસ્થિતિ છે તમારા ગામમાં? પરિસ્થિતિ સર, આ વખતે અમારે બહુ અંધારું પડે છે કે રાત્રે માણસોને જવા માટેની બહુ તકલીફ પડે છે। જે ચોક્કસથી કહી શકાય જે સરકારી થાંભલા છે 9 જેવા જે થાંભલા છે 9થી વધારે પણ થઈ શકે છે, એ થાંભલાને ઉખેડીને પિકઅપ ગાડીમાં ભરીને લઈ ગયા છે અને સાથે જ જે ગામવાળા છે તેમને રાતે અંધારામાં રસ્તામાં જવામાં મુશ્કેલી થઈ રહી છે। નીલુ ડોડિયાર, ન્યૂઝ કેપિટલ, દાહોદ।